હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો આજે થઈ ગયો છે બુધવાર. સરસ મજાની એક સવાર પડી ગઈ છે. અત્યારે હાલમાં વાગ્યા છે બપોરના 12:15. હાલ જ હજુ તો વ્લોગની શરૂઆત કરું છું. સવારે મેળ નહોતો પડ્યો કેમ કે થોડું કામમાં બિઝી હતી એના લીધે. એન્ડ ગઈકાલનો વ્લોગ તો મેં સ્ટોરમાંથી જ ચાલુ કર્યો હતો, પણ આજે સ્ટોરમાંથી મેળ ના પડ્યો કેમ કે સ્કેડ્યુલ એવા ટાઈપનું હોય એટલે સમટાઈમ મેળ ના પડે. બાકી ઘરે આવી ગઈ હતી હું, આઈ થિંક 11 વાગે આવી હતી. 11 વાગે આવી, થોડીક વાર રેસ્ટ કર્યો, 11:15 રસોઈ બનાવવાની ચાલુ કરી. કંઈ મગજમાં વિચાર નહોતો આવતો એટલે ટામેટાં હતા ઘરમાં તો ટામેટાનું શાક બનાવી દીધું. પણ મસ્ત બનાવ્યું છે, લાસ્ટ ટાઈમ બનાવ્યું હતું ને એવું જ. તો શાક તો રેડી થઈ ગયું છે કમ્પ્લીટ, ખાલી કોથમીર એવું નાખવાનું બાકી છે. પેલા બંને જણા જોબે જતા રહ્યા, રવિ અહીંયા બેઠા છે સોફામાં. એન્ડ આજે તો અમારા ઘરે છે ને પ્રેસ કંટ્રોલ કરાયું. એ ભૈયાએ તો દવા છંટવડાવી સ્ટોરના આજુબાજુમાં, ઘરની બહાર, કેમ કે જીવડાને એવું બધું બહુ આવે છે. એનીવે સમરમાં તો એવું રહેવાનું જ. એન્ડ અમારે તો પાછું જંગલ જેવું એટલે વધારે રહે. જો તો આજનું વાતાવરણ છે ને કંઈક આવું હો. હાલમાં તો સરસ છે, બહુ મસ્ત. તડકો અહીંયા માથે ચડી ગયો ઉપર. જો પેલા બે ચેવા બેઠા હોય શાંતિથી, ખેતરમાં બેઠા હોય ને એમ છોકરું લઈને બેઠા હોય ને. શાંતિવાળી લાઈફ છે અહીંયા, શાંતિવાળી બહુ જ. અહીંયાથી કોઈક ન્યૂયોર્ક પાછું જવાનું કહે ને તો આજે ના જાઉં, કાલે ના જાઉં. બાકી આપણી ગાડીઓ અહીંયા નીચે પડી અત્યારે હાલમાં. એન્ડ એવું વિચારું છું ગઈકાલે જે કપડાં ધોયા હતા ને ફરીથી તડકામાં તપવા માટે અહીંયા નાખી દઉં. પણ પવન એટલો બધો હોય ને તે ઉડી જાય એવું લાગે. એટલે મારા પેલી જે પીનો ભરાવાની આવે ને એ લાવવી પડશે. મેં આવી કંઈક દોરી બાંધી હતી. આ એકદમ મજબૂત હો, દોરી નહીં વાયર જો છે ને મસ્ત છે. બહાર બેન ખાધું હોય ને તો જેવી મજા આવે. રવિ પેલા છોકરું લઈને ચા બેઠા શાંતિથી તો કે નેચર પાથરીને. અહીંયા આગળ માતાજીની લાઈટ ચાલુ હો. હા અહીંયા જ ત્યાં ખૂણામાં નાનું ઢબુડું લઈને બેઠા હોય ત્રણ જણ રહ્યા. જો બતાવું, આ શાક બનાવ્યું છે ટામેટાનું, જેમાં મેં મોટા ગાંઠિયા નાખ્યા, જાડા ગાંઠિયા, કેમ કે મને ભાવે એટલે નાખું છું હું. આ બાજુમાં લોટ હજુ તો બાંધ્યો નહીં, હજુ લોટ બાંધવાનો. ગઈકાલનો લોટ હતો એ રોટલી બનાવી દઈશ એટલે રોટલી વઘારવામાં કામમાં આવશે. ઓકે, તો બસ આવી જ કંઈક તૈયારી છે. જોડે છાશ કે એવું જોઈએ બનાવીશું, મૂડ હશે તો. સો ગાઈસ, અત્યારે હાલ છે ને હું અને અંકિત બંને જમવા બેસી ગયા છીએ. રવિ અને પેલા બંને લોકો જમીન જતા રહ્યા. જો પતી ગયો નહીં આવતું તારે જ્યાં વિડીયોમાં. હા જો સબ્જી લીધી આવ, પછી ખાખરા, ગોળ અને રોટલી ઘઉંની. ઓકે, હું અંકિત બે જણા બેસી જઈએ ખાવા. આ બાજુમાં જેઠાલાલ ચાલો, ચલો તાન જમી લઈએ પછી મળીએ. સો ગાઈસ, અત્યારે હાલમાં છે ને 1:30 વાગી ગયો છે બપોરનો. જમવાનું બધું પતી ગયું, અહીંયાથી લઈ લીધું છે. પોતું કરવાનું બાકી હો. હજુ કિચન મેં સાફ નહીં કર્યું, હજુ તો હાલ જ અમે જમીન ઊભા થયા. હજુ રોટલી બનાવી છે જે ગઈકાલનો લોટ વધ્યો હતો ને એની આ રહી, એટલે વઘારવા માટે કામમાં આવો. અને આજનો થોડો વધ્યો એની પણ બનાવી દઉં. સો હવે છે ને હું રોટલી બનાવી, બાકી આ બધું તો બાકી કામકાજ. બહાર પેલા કપડાં મૂકી દીધા અમે. એક ડ્રેસ અહીંયા સૂકવ્યો છે એન્ડ આખું સ્ટેન્ડ એમને એમ જ મૂકી દીધું હો. મસ્ત કપડાં તપી જાય ને, કેમ કહીએ ખાસો એવું પવન એટલે પછી આના ઉપર બધા નહીં સૂકવતી, ઉડી જાય પાછા, ફરીથી બગડે એના કરતાં આમ ના પડી રહેશે. ચલો તાના હવે છે ને રોટલી કરું. એન્ડ આના છે ને મેં ગઈકાલે મસ્ત ઘસ્યું હતું, ચોખ્ખું ચટાક થઈ ગયું છે, કેવું ચમકે ને. ચલો મળીએ તાન પછી રોટલી બોટલી બનાવીને. જો ગાઈસ, બહાર જે કપડાં મેં
તડકામાં તપવા નાખ્યા હતા ને એ લઈ લીધા છે અંદર. મસ્ત કપડાં તપી ગયા છે. હવે આને વાળીને મૂકી દઈશું. જ્યારે બીજી વાર પહેરવા હશે ત્યારે ઇસ્ત્રી મારીને પહેરી લેવાના, એટલે કમ્પ્લીટ ઇસ્ત્રીવાળા કપડાં. મસ્ત તડકાના તપાડી દીધા હતા. અત્યારે હાલમાં રવિનો રૂમાલ નાખ્યો અને એક કિચનનો રૂમાલ. બસ હું છે ને એવરી ટાઈમ એવરી સમરમાં બ્લેન્કેટ ધોવાના હોય કે આવી રીતનું કંઈ બી પગલું છણ્યા હોય ને તો ખાલી ધોઈને આમાં અહીંયા સૂકવી દો એટલે મસ્ત તડકાના તપી જાય. ડ્રાયરમાં નહીં નાખવાના, આમાં જ અહીંયા જ સૂકવી દો. મજબૂત એવી દોરી બાંધી એટલે ઓકે. બહાર તો બહુ મસ્ત તડકો, જો અમારા ઘરમાં તડકો આવે ને મસ્ત. અહીંયા આગળ છે ને જો કામ બામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. કિચન આખું ક્લીન. એન્ડ મને યાદ નહીં મેં તમને લોકોને કીધું કે નહીં, પણ પાછળનું જે બી વસ્તુ હતું એ બધું કમ્પ્લીટ ક્લીન થઈ ગયું છે. બધું વસ્તુ કાઢીને ધોઈને ફરીથી ભરી દીધું. આ બાજુમાં મેં છે ને આ વાસણ એટલા માટે કાઢ્યું કેમ કે એવું વિચારતી હતી કે ચણાના લોટની સેવો બનાવું, પણ હવે ઊંઘ આવી રહી જેમ કે બપોર થઈ એટલે ઊંઘ ચડીએ મને મસ્ત. મારા રોજનું રૂટીન સેમ છે ને એટલે મને બપોરે ઊંઘ આવે જ. ના ઊંઘું તો માથું ચડી જાય ઓર મને મૂડ ના રહે, એવું છે મારા કામકાજ. બાકી ઘરમાં નાસ્તા જે હતા ને બધા પતી ગયા છે. હમણાંથી પટેલમાં ગયા નથી. ગયા હતા એક વખત વચ્ચે, ત્યારે એટલું બધું નહોતા લાવ્યા, પણ સિરિયલ પડી છે ઘરે. સિરિયલ વઘારું ઓર ચણા લોટની સેવો બનાવું. બંનેમાંથી ગમે તે એક બનાવીશ એવું વિચારું છું. પણ હવે ઊંઘ ચડીએ એટલે સિરિયલ વગાડી દઉં એટલે ફટાફટ પાર આવી જાય. ચણા લોટની સેવ બનાવવા ને તો બહુ લેટ થઈ જશે અને મારે તો આખી બપોરે નીકળી જશે મનીમાં ખોટું, એટલે સસ્તામાં પતાવી નાખીએ પેલું. તો ચલો હવે એટલું બધું કામકાજ કરીએ. બાકી બીજું બધું કામ પતી ગયું, કશું બાકી નહીં. અને આજે કંઈ કામ કરવાની એ નહીં હું, કેમ કે ગઈકાલે ઓલરેડી ટુ મચ કામ કરી લીધું. સો ગાઈસ જો આટલું ટોકર ભરીને વઘારી દીધી છે સિરિયલનો ચેવડો બનાવી દીધો ફાઇનલી. ઓકે, હવે મૂકી દઈએ આને આ બાજુમાં. અહીંયા રેપ કરીને મૂકી દઉં એટલે જેને ખાવું હોય લઈને ખાશે. તમારે બધાને પણ ખાવું હોય તો આવી જજો. રેપ કરીને મૂકી દીધું બધી બાજુથી કમ્પ્લીટ. અંદર કશું જીવડું બીવડું જ આવ્યું નહીં. મસ્ત જેને ખાવું હોય એ આવી રીતનું ખોલીને ખાઈ લે, પછી વાંકી દેવાનું. ઓકે ચલો તાન હવે થોડીક આરામ કરવા જવું, પછી મળીએ મોડા. ફાઇનલી ઊંઘીને ઉઠીને મસ્ત ફ્રેશ થઈ ગઈ છું. અત્યારે હાલમાં વાગ્યા છે 10 વાગી ગયા. એન્ડ 6 થી 9 સૂઈ ગઈ હતી કેમ કે આજે ઉઠાતું નહોતું. એટલે રવિ એ લોકોએ પીઝા લાવીને ખાધા. એ લોકોએ પૂછ્યું હતું મને અત્યારે ઉઠવું છે કે નહીં ઉઠવું, ના ઉઠવું હોય તો પીઝા લાવીને ખાઈ લઈએ. તો એ 3 જણાએ પીઝા લાવીને ખાધા. એન્ડ હવે હું ફ્રેશ થઈને બહાર આવી છું. સો અત્યારે હાલમાં છે ને ખાલી મારા માટે મેં કંઈ બનાવી નહોતું ને મને ખાવાની ઈચ્છા નથી, પણ અત્યારે કંઈક થોડું એવું ખાઈ લઉં. તો આ થોડો છે ને લોટ પલાળ્યો આવો, બેસન અને સોજી એ બંને પલાળ્યું. આર્યું વધારે લીધું, આર્યું ઓછું લીધું. હવે એક જ પુડલો ખાવાનો ઈચ્છા, બહુ નહીં ખાવાનું. તો એક પુડલો જેવું કંઈક બનાવું છું. અંદર ટામેટું ડુંગળી જે ઘરમાં પડ્યું હશે ફ્રીજમાં એ નાખીશ. સો ચલો હવે બનાવીએ. બાકી પેલા 3 જણા એ લોકોએ ખાઈ લીધું. એ લોકો રૂમમાં છે, એ લોકો પબજી રમે. હવે હું મારું ખાઈશ, પછી શાંતિથી બેસીશું, પછી ઊંઘવા જઈશું. જો ગાઈસ બેટર બનાવી દીધું મસ્ત. એન્ડ બધું નાખીને મિક્સ કરી દીધું. એમાં શું નાખ્યું કહું, ટામેટું નાખ્યું છે થોડું, ડુંગળી, પછી કોથમીરની જે પેલી ડાળખીઓ આવે ને એ રહી ધોઈને નાખી છે. કોથમીરના પાંદડા નથી નાખ્યા. મરચું નાખ્યું લીલું, પછી અંદર બ્લેક પેપર નાખ્યું એન્ડ સોલ્ટ નાખ્યું. બસ આટલી 6 વસ્તુ નાખી અને પાણીથી મિક્સ કરીને કંઈક આવું બનાવ્યું. જો થીક રાખ્યું, ઢીલું નહીં કર્યું. આનાથી એક પુડલો પાડી દઈશ, એક પડી જશે. ઓકે, તો યસ આજનું મારું ડિનર કંઈક આવું છે, બધા કરતાં અલગ. ચલો તને હવે બનાવીએ. પુડલો પાડી દીધો છે પેનમાં થોડું પહેલાં ઓઇલ લગાવ્યું હતું, પછી પુડલો પાડ્યો, આખું પતાવી નાખ્યું. ઓકે, બીજી બાજુમાં છે ને મેં આર્યા ચટણીના આઈસ ક્યુબ કાઢ્યા અંદરથી
આરી તીખી છે, બંને તીખી જ છે એકચ્યુઅલીમાં, એટલે અત્યારે તો હું આરી જ લઉં છું, એકલી ગ્રીન ચટણી જ, કેમ કે ગ્રીન ચટણી મેં તો બહુ તીખી બનાવી હતી લાસ્ટ ટાઈમ જે બનાવ્યું હતું ને એમાં રગડા પેટીસમાં. આમ કરીએ એટલે સીધી બહાર. 2 ક્યુબ તો બહુ થઈ ગયા. આનો ધીમો ગેસ કરી દીધો, હવે મસ્ત ચડી જશે. જો આ ચડવા લાગ્યું ને, વચ્ચે કાણા પડવા માંડ્યા મસ્ત. જો ગાઈસ પુડલો રેડી કરી નાખ્યો. આ પુડલો રેડી કરતાં 15 મિનિટે થઈ નહીં, 10 મિનિટમાં તો બધું રેડી થઈ જાય. 10 મિનિટ એટલી બધી કોઈ લાગતી નહીં, મસ્ત થઈ ગયું. જો પાછળથી બી મસ્ત ચડી ગયો. મેં આમાં બહુ ઓછું ઓઇલ યુઝ કર્યું, બહુ નહીં કર્યું. બાકી આ બાજુમાં છે ને ચટણી લઈ લીધી, 2 મિક્સ કરી અંદર થોડી. ચલો પહેલાં લોકો પબજી રમીને આવ્યા, ચલો પહેલાં હું ખાઈ લઉં, પછી મળીએ તાન. સો ગાઈસ મેં ખાઈ લીધું છે, કામકાજ પતી ગયું, જોડે જોડે કામે પતાવી દીધું હતું મેં. બાકી જો બતાવી દઉં, રસોડામાં તો કંઈ બગડ્યું નહોતું, બધું ક્લીન જ છે, કેમ કે એક પુડલો બનાવવામાં શું બગડી જવાનું. ઓકે, એન્ડ પેલા 3 જણા છે ને સૌના રૂમમાં જતા રહ્યા, બધાનો ફોન ચાલુ છે ઘરે. હવે હું પણ જઈશ વાતો કરવા માટે. અત્યારે હાલમાં 10:30 ઉપર થઈ ગયું છે. સો ચલો હવે મળીએ આવતીકાલે. એન્ડ એના પહેલાં એક બીજી વસ્તુ કહું કે અમુક એવી કોમન કમેન્ટો હોય છે, જે એટલી બધી નહીં હોતી, પણ અમુક લોકો એવું પૂછે છે કે તમે કઈ બાજુના છો, USA અને ઇન્ડિયામાંથી. સો ઇન્ડિયામાં અમે લોકો મહેસાણા બાજુના છીએ, મહેસાણાની આજુબાજુમાં જ રહીએ છીએ. એક્ઝેક્ટ લોકેશન તો હું ના આપી શકું. એન્ડ અમેરિકામાં અમે ક્યાંથી છીએ, તો અમેરિકામાં અમે બોસ્ટન બાજુમાં રહીએ છીએ. આનું પણ એક્ઝેક્ટ લોકેશન તો હું નહીં આપી શકું, પણ યસ અમે બોસ્ટનની આજુબાજુમાં જ રહીએ છીએ. એન્ડ એના પછી એક બીજી કમેન્ટ પણ હતી કે તમે રગડા પેટીસ વચ્ચે બનાવી હતી, એની રેસીપી શેર કરજો. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ હું બનાવીશ ત્યારે ચોક્કસથી રેસીપી શેર કરીશ. સમટાઈમ કોમેન્ટનો જવાબ આપવામાં છે ને બહુ લાંબી થઈ જાય છે રેસીપી, એટલે એમાં સરખું સમજણ પડે ના પડે સામેવાળાને, એના કરતાં બેટર છે કે જ્યારે પણ હું નેક્સ્ટ ટાઈમ બનાવું ત્યારે શેર કરીશ. થેપલાની રેસીપી પણ શેર કરીશ, એની પણ કમેન્ટ આવી હતી કે થેપલામાં તમે શું શું એડ કરો છો, થેપલા લુક્સ ગુડ. સો યસ, કમેન્ટ કરવા માટે બધાને થેન્ક યુ વેરી મચ ગાઈસ. એન્ડ રેસીપી શેર ચોક્કસથી કરીશ. એન્ડ એક બીજી વસ્તુ પણ હતી કે તમે જે પણ શોપિંગ કરો છો એ પણ બતાવો, તો યસ બતાવીશ. સમટાઈમ કેવું હોય કે હું ઓનલાઈન ઓર્ડર કરું ને તો ખાસો બધો ઓર્ડર કરું, એમાંથી અમુક વસ્તુ થાય ના થાય, ગમે ના ગમે, એટલે અમુક રિટર્ન કરી દઉં છું જોઈને, અને ગમે એ રાખું છું. તો એમાંનું આયરું એક છે જે મને ગમ્યું, પહેરું છું 2 દિવસથી. સો ચલો હવે બહુ વાતો થઈ ગઈ, હવે હું જાઉં. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભરાત્રિ.